કૃપા કરવાનો પ્રકાર છે એ સમજણ આપણી જોઈએ જો ઠાકોરજી વસ્યા આના દિલમાં. એટલે આપણે જેમ બોલતા વૈષ્ણવ હમણાં ભગવાન આના હૃદયમાં વસ્યા. આપણા કોઈ મદદે આવે, આપણી કોઈ સાથમાં આવે, માનો ઠાકોરજી આના દિલમાં વસ્યા એમ કહેતા. પ્રભુ સંકટ એટલા માટે માંગુ છું કારણ આપ ન મળો એ જ અમારા માટે સૌથી મોટો સંકટ છે. મહેલમાં ભલે હોઈએ પણ એક મહેલમાં સવારે આપના દર્શન ન થાય. જો ઘણું મોટું ઘર હોય, બધું જ સુખ હોય, પણ એ ઘરમાં ભગવાન માટે નાનકડો ખૂણો ન હોય તો આપણી જાતને વૈષ્ણવ કેમ થઈ શકાય? જે પ્રભુ આપણને રહેવા માટે આટલું મોટું ઘર આપે છે એને 2x2 નો ખૂણો ના આપી શકો તો પોતાની જાતને વૈષ્ણવ કેમ થઈ? જે 2 ટંક પેટ ભરીને આપણને જમાડે છે એને કટોરી મિશ્રીએ ન ધરી શકો તો પોતાની જાતને વૈષ્ણવ કેમ થઈ? જે 24 કલાક દિવસમાં આપણને આપે છે એને 5 મિનિટે ન આપી શકો તો પોતાની જાતને વૈષ્ણવ કેમ કહેશો? એક નિયમ તો દરેકના ઘરમાં હોવો જોઈએ. સવારે ઉઠી જ્યારે પણ સ્નાન કરો, ઓફિસે જાઓ, સ્કૂલે જાઓ, કાર્યમાં લાગો, ભલે ઠાકોરજી ન જાગ્યા હોય પણ એ મંદિરને પણ પગે લાગીને જાઓ. આ નિયમ રાખવો જ જોઈએ. સન્મુખતા જ આપણને બચાવી શકે. મહાપ્રભુ જે જ આજ્ઞા કરે છે શિક્ષા શ્લોકીમાં, યદા બહિર્મુખાયુજમ ભવિષ્યત કથંચન તદા કાલ પ્રવાહસ્થાદે ચિત્તાદયો. જો તમે બહિર્મુખ થયા તો આ કાલના પ્રવાહમાં વહી જશો. અને એટલા માટે પ્રભુની સન્મુખતા જ આપણી સૌથી મોટી રક્ષાનું સાધન છે. આપણને જ્યારે દેખાશે પણ એ આપણને જોઈ રહ્યો છે એવો ભાવ રાખીને પણ 2 મિનિટ ઠાકોરજી આગળ ઉભા રહો. એની દ્રષ્ટિ પડશે ને તો એ કેટલા દુર્ભાગ્યો ટળી જશે. સન્મુખતા જ દુશ્મન ક્યાંય કોઈ બહાર નથી. આપણી જ ઇન્દ્રિયોને, આપણી જ લાલસાઓ બીજાને અવસર આપતા હોય. પેંડો હોય ને ખાવાની ઈચ્છા થઈ તો વાંક પેંડાનો કે જીભનો? પેંડાનો ને, નહીં જીભનો. જીભ કોની પાસે છે? હવે જ્યાં જેને પેંડો ખાવો જ છે, જીભને લઈને જ્યાં જશો ત્યાં પેંડાને ગોત. આપણી જ લાલસાઓ આપણી અંદર. આપણે દુનિયાને સુધારવાના પ્રયાસો અને મહેનતો કરીએ છીએ. માણસ પોતાની જાતને સુધારી લે તો ઘણું મોટું એચિવમેન્ટ. ઘણી વાર લોકોને એમ થાય કે આમ બહુ મોટા મોટા કાર્યો કરીએ ત્યારે જ આમ કરોડોમાં એક ને લાખોમાં એક બની શકાય. તમારે કરોડોમાં એક બનવું છે? જરૂર નથી કે બહુ જ મોટું કામ કરો તો જ થાય. બહુ સરળ ઉપાય છે. લાખોમાં એક બનવું છે, બહુ સરળ ઉપાય. ઘણા લોકોને એમ થાય કે બહુ કોઈ મહેનત કરીને બહુ આગળ વધે ને કોઈ બહુ મોટા પદ ઉપર પહોંચે ત્યારે એમ કહેવાય કે આ લાખોમાં એક. અરે ના, તમે ક્રોધ છોડી દો, લાખો લોકોનો નથી છૂટતો, લાખોમાં એક થઈ જશે. તમે દ્વેષ છોડી દો, લાખો લોકોના નથી છૂટતા, તમે છોડી દેશો તો લાખોમાં એક થઈ જશે. તમે ઈર્ષા છોડી દો, લાખો લોકોની નથી છૂટતી, તમે છોડી દેશો તો લાખોમાં એક થઈ જશે. તો વિશેષ બનવા માટે વિશેષ પ્રયાસની જરૂર નથી, પ્રાપ્તિની જરૂર નથી. અમુક વસ્તુનો ત્યાગ પણ આપણને વિશેષ બનાવી શકે. અમુક વસ્તુનું પરિવર્તન જીવનમાં એ પણ આપણને લાખોમાં એક બનાવી શકે. અને એટલે વિશેષ બનવા માટે કોઈ વિશેષ જગ્યાએ પહોંચવાની જરૂર નથી, પણ પોતાની વિશેષતાઓ પ્રગટાવવાની જરૂર. કુંતાજી કહેવા લાગ્યા, પ્રભુ આપ પધારવાની વાત કરો પછી આ સુખ સુખ આપ. કુંતાજી સ્તુતિ કરતા કહે છે કે દરેક સ્ત્રી 2 જગ્યાએ બંધાયેલી હોય છે. એની આસક્તિ હોય છે, બંધાન નથી, એની આસક્તિ હોય છે. એક પિતા પક્ષમાં અને બીજું પતિ પક્ષમાં. પાંડુ શું, વૃષ્ણિ શું, પણ હું 3 જગ્યાએ બંધાયેલી. મારી આસક્તિ, મારા બંધન 3 જગ્યાએ છે. એક પાંડુમાં, પાંડુકુળમાં, પાંડુ શું, બીજું વૃષ્ણિ શું, વૃષ્ણિકુળ, અને ત્રીજું બંધન મારું આપની જોડે. પ્રભુ બંને હાથમાં ખુલ્લી ખડગ પકડો અને મારા બંને લૌકિક બંધનો કાપી નાખો, જેથી મારું કેવલ બ્રહ્મ સંબંધ રહી જાય, મારું કેવલ કૃષ્ણ સંબંધ રહી જાય. કારણ કે દુનિયાના સંબંધો એ તો બાંધનારા ને પાડનારા છે. આપની જોડે જોડેલો સંબંધ એ તારનારો, ઉગારનારો. સ્તુતિ કરતા
પ્રભુને મનાવવાની કોશિશ કરે છે. પ્રભુ કહે પણ હવે મારે દ્વારિકા જવું છે, આટલા સમયથી હું અહીંયા છું. અને રથ ઉપર સવાર થયા. એટલામાં એક દૂત દોડતો આવે. મહારાજ ઉભા રહો, પ્રભુ ઉભા રહો. પ્રભુએ પૂછ્યું શું છે? આપે કોઈને વચન આપ્યું છે આ રીતે આપ ન જઈ. અને પ્રભુને કંઈક યાદ આવ્યું અને તુરંત રથ પરથી નીચે ઉતરી ગયા. અને પ્રભુને યાદ આવ્યું ભીષ્મજીને આપેલું વચન. એ મહાભારતમાં કથા કહેવામાં આવે છે કે જ્યારે દુર્યોધન આવ્યો ભીષ્મજી પાસે ને કહેવા લાગ્યો કે દાદાજી આ પક્ષપાત કરી રહ્યા. પક્ષપાત એટલા માટે કે આટલા બધા કૌરવો મર્યા પણ એક કે પાંડવ નથી મર્યો. આપ યુદ્ધ બરાબર લડી નથી રહ્યા. અને આમ કરીને ભીષ્મજીને ચેલેન્જ આપીને જોશ જગાવી. અને ભીષ્મજી કહે કે કાલે 5 પાંડવમાંથી 1 પાંડવ જશે. ભયંકર યુદ્ધ કરી. અને એમ કર, બ્રહ્મ મુહૂર્તમાં જયારે હું ધ્યાનમાં બેઠો હું તારી પત્નીને મોકલજે, એને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપીશ, પછી તારો કોઈ વાળ પણ વાંધો નહીં કરીશ. અને જયારે આવી વાત કરી ભીષ્મજીએ અને પ્રભુને મળ્યા સમાચાર. દુર્યોધનની પત્ની જાગે એના પહેલા દ્રૌપદીને જગાડીને કહ્યું ચાલ મારી સાથે. પણ ક્યાં જવાનું છે? તને કહું છું ચાલ મારી સાથે. પ્રશ્ન ન કરી. અને આવ્યા ભીષ્મજીની છાવણી. આવ્યા દ્રૌપદી કે આ તો દાદા ભીષ્મજીની છાવણી છે. દાદાજી હમણાં ધ્યાનમાં બેઠા હશે, તું અંદર જજે, પગે લાગજે અને જે આપે એ લઈને બોલ્યા વગર છાની માની બહાર આવી જજે. અને કદાચ જો એ પૂછે કે કોની સાથે આવી છું તો મારું નામ તો કહેતી જ નહીં. દ્રૌપદી ભીતર ગઈ. દાદાજી ધ્યાનમાં બેઠા છે, બ્રહ્મ મુહૂર્તનો સમય. એમને થયું કે દુર્યોધનની પત્ની આવી છે. દ્રૌપદીએ જ્યાં ચરણોના સ્પર્શ કર્યા, બંને હાથ ઊંચા કરીને ભીષ્મજી બોલ્યા અખંડ સૌભાગ્યવતી ભવ. અને સાંભળીને તો દ્રૌપદીનો આનંદ હૃદયમાં માએ નહીં. અરે દાદાજી આપે બહુ મોટી કૃપા કરી. હવે 5 પાંડવોમાંથી 1 પાંડવને આપ મારી ન શકો. પછી આંખો ખોલી, પણ દ્રૌપદી તું અહીંયા ક્યાં છે? તને અહીંયા લાવ્યું કોણ? અને યાદ આવ્યું પ્રભુ તો બોલવાની ના પાડી હતી. અને મારું નામ ન કહેતી એમ કહ્યું. એટલે ગભરાતા દ્રૌપદીએ કહ્યું મારી સખી સાથે આવી છું. ભીષ્મજીએ કહ્યું મારે તારી સખીને જોવી છે. અને પ્રભુએ પીતાંબર કાઢ્યું, ઘૂમટો તાણી લીધો. ભીષ્મજી આવ્યા બહાર અને પ્રભુ ઘૂમટો તાણીને ઉભા છે. અને જ્યાં ભીષ્મજીએ પીતાંબર ઊંચું કર્યું, બોલો દ્વારિકાધીશની જય. મંદ મંદ સ્મિત કરતા પ્રભુનું એ સુંદર મુખારવિંદના દર્શન થયા. અને હૃદય ભરાઈ આવ્યું ભીષ્મજીનું કે પ્રભુ ભક્તો પાછળ આપ કેવો શ્રમ કરો. જે રીતે આજે આપ મને દર્શન આપવા પધાર્યા, વચન આપો મારો અંતિમ સમય હોય ત્યારે આ જ રીતે મુખારવિંદના દર્શન આપવા પધારશો. અરે પ્રભુને ભીષ્મજીને આપેલું આ વચન યાદ આવ્યું અને પ્રભુ રોકાઈ ગયા. કહેવાય છે કે ઉત્તરાયણની પ્રતીક્ષા કરી રહ્યા છે ભીષ્મજી. આપણે જ્યાં દક્ષિણાયન અને ઉત્તરાયણ સૂર્યની બંને ગતિ કહી છે, અને એમ કહેવાય છે કે ઉત્તરાયણમાં કોઈ દેહ છોડે તેની સદગતિ થાય. આચાર્ય અર્થ કર્યો ભીષ્મજી કેવલ કોઈ સૂર્યને ઉત્તરાયણની પ્રતીક્ષા નથી કરી રહ્યા, પણ ભીષ્મજી ઉત્તરાયન, ઉત્તરાના ગર્ભમાં જેને નિવાસ કર્યો છે એ પરમાત્માની પ્રતીક્ષા કરી રહ્યા. આખું શરીર બાણથી વિંધાયેલું છે અને બાણ શૈયા ઉપર ભીષ્મજી સુતા છે. ભીષ્મજી આખું જીવન ધર્મ સત્ય પકડી રાખ્યું. ભૂલ એક જ કરી, ગાદીને વફાદાર રહ્યા, પ્રજાને વફાદાર ન થયા. સિંહાસન પર જે બેસે એને વફાદાર, પણ એ પ્રજા માટે હિતકારક છે કે નહીં એનો વિચાર ન કરે. ભીષ્મજી ખોટા નહોતા, પણ ખોટા પક્ષે જઈને ઉભા રહ્યા તો એમણે પણ ભોગવવું પડે. ઘણી વાર માણસ ખોટો ન હોય પણ ખોટી જગ્યાએ જઈને ઉભો રહે ને તો એને ભોગવવાનો વારો આવે.
કે મૌનમ સ્વીકૃતિમ લક્ષણમ. શાસ્ત્ર તો કહે ક્યાંક મૌન રહેવું એ પણ સ્વીકૃતિનું લક્ષણ છે, એ સ્વીકારનું લક્ષણ. અને એટલા માટે હંમેશા વ્યક્તિએ વિચાર કરવો, હું સાચો છું એટલું જ પૂરતું નથી, પણ હું જ્યાં બેઠો છું, જ્યાં ઊભો છું, એ જગ્યા સાચી છે કે? તમે કંઈક 5 જણા ખોટું કામ કરતા હોય ત્યાં જઈને તમે ઉભા રહો તો તમે એમાં ગણાઈ જ જવાના છો. એમ કહેવાય ને કે 5 જણા ક્યાંક કંઈક ખોટું થતું હોય ત્યાં જઈને તમે 1 મહિનો જોડે રહો તો એક ખોટા કાર્ય માટેનો અભાવ તમારા મનમાંથી જતો રહે, પાપ માટેની ગ્લાની જતી રહે તમારા મનમાંથી, અને તમે 5 માંથી 6 બની જાઓ, એના ભાગીદાર બની જાઓ એ કાર્યમાં. આ બહુ સહજ પ્રક્રિયા છે, આમાં કઈ કોઈ રોકેટ સાયન્સ, બહુ સહજ છે. જ્યાં જેનો સંગ જે કાર્યમાં હોય છે એ કાર્યમાં વ્યક્તિ પ્રવૃત્ત થઈ જ જાય છે. વિશ્વજીનું આખું જીવન તમે જુઓ, ગંગાપુત્ર રૂપે, 8મા વસુ રૂપે જ્યારે ગંગાજી એક પછી એક બાળકોને પધરાવે છે ગંગાજીમાં, અને રાજાને વચન માંગેલું છે કે હું કરું એ મને પ્રશ્ન નહીં કરવો, અને રોક્યા અને વિશ્વજી રહી ગયા. અને પિતાના વિવાહ થાય એના માટે બ્રહ્મચર્ય અખંડ વચને બંધાયા, પ્રતિજ્ઞા લીધી, એટલે ભીષ્મ પ્રતિજ્ઞા. આજે પણ પ્રતિજ્ઞાનું નામ આવે તો ભીષ્મજીને યાદ કરવામાં આવે. ઘણી બધી ઘટનાઓ મહાભારતની જોડાયેલી છે. બાણસૈયા ઉપર સૂતા છે ભીષ્મજી, અને પ્રભુ પાંડવોને લઈ ભીષ્મજીને મળવા આવ્યા છે. શાંત ચિત્ત, શ્વેત લાંબી દાઢી, શ્વેત લાંબા કેશ, ચહેરા પર એ જ પરમ શાંતિ, નેત્રો બંધ છે, આખું શરીર વિંધાયેલું છે. સમાચાર મળ્યા, પ્રભુ પધાર્યા, અને ધીમે રહીને ભીષ્મજીએ નેત્ર ખોલ્યા, અને સામે શ્યામ સુંદરનું મુખારવિંદ દેખાય, અને નેત્રોના બંને ખૂણામાંથી દડ 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 અશ્રુપાત થવા લાગ્યા. કારણ કે આ જીવન તો આપનું ન કરી શક્યો, પણ આ મૃત્યુ આપના ચરણોમાં થાય એવી આકાંક્ષા હતી. અને મારો ભરોસો હતો કે મારું મૃત્યુ આપ બગડવા દેશે. આ મતિ આપના માટે મેં બચાવીને રાખી, અને ભરોસો હતો કે અંત સમયમાં જ્યારે આપ આવશો ત્યારે આ મારી મતિને હું આપના ચરણોમાં ભેટ કરીશ. પ્રભુ કહેવા લાગ્યા, દાદાજી ખોટું ન લગાડતા, પણ જો આ બુદ્ધિ મારા માટે જ હોત તો આ પાંડવોના પક્ષમાં હોત, કૌરવોના પક્ષમાં ઉભા ન હોત. ભીષ્મજી કહેવા લાગ્યા, કૌરવોના પક્ષમાં એટલા માટે જ તો રહ્યો કે આ બુદ્ધિ આપનામાં હતી. કારણ કે યુદ્ધના મેદાનમાં જો હું પાંડવોના પક્ષમાં રહ્યો હોત તો વળી વળીને આપને જોવા સંભવ નહોતા. સામે પક્ષે એટલા માટે રહ્યો કે સીધા આપના દર્શન થતા રહે, મારી દ્રષ્ટિ આપનામાં લાગેલી રહે. અને ભીષ્મજીની દ્રષ્ટિ ભગવાનમાં છે, એ સ્તુતિના એક એક શ્લોક કહે છે. અરે ભીષ્મજી ગીતાજી પણ સાંભળે છે, સપતિ સખી વચો નિશમ્ય મધ્યે. અરે ત્યાંની વાત ક્યાં કહું સ્તુતિમાં, તો યુદ્ધના મેદાનમાં રથની લગામ પકડી આમ તેમ રથને ભગાડતા પરમાત્માના મસ્તક પર આવેલા પરસેવાના બિંદુઓ પણ ભીષ્મજી જોઈ રહ્યા છે. સબવારી અલંકૃતા છે. જ્યાં સુધી બુદ્ધિ ભીષ્મજીની પરમાત્મામાં છે, પ્રભુ આ બુદ્ધિ આપના ચરણોમાં કરી છે, વિતૃષ્ટ છે, આજ સુધી આપના સિવાય ક્યાંય લગાવી નથી. એ વૈષ્ણવ જ હોઈ શકે કે આટલી ભીડમાં ધક્કા ખાતા ખાતા પણ શ્રીજીની સુંદરતાને માણીને બહાર આવે. જો નાથદ્વારામાં કે ક્યાંય બી આપણે જઈએ કોઈ પણ દર્શન કરવા માટે, ભલે ગમે તેટલી ભીડ હોય, અને વૈષ્ણવ એમ ન કે બહુ ધક્કા વાગ્યા, વૈષ્ણવ તો એમ કે યમુનાજીની લહેરોમાં દર્શન કરીને આવે. આ તો યમુનાજીની લહેરો છે, એવો ભાવ કરે. જેને આનંદ માણવો જ છે ને એ બધે માણી શકે, અને જેને રડવું જ છે એને ગમે તેટલી વ્યવસ્થા કરો એ રડતા જ રહે. જમવામાં બધું જ લગ્નમાં સારું હતું, પણ સલાડ નહોતો તો બનાવો ઘરે સલાડ. બીજું તો શું થાય? જેને રડવું જ છે, જેને દુઃખી થવું છે, એના માટે 100 રસ્તા છે. સુખી થવાનો એક જ રસ્તો છે, ઉત્તમ સમજ. બાકી બધા જ રસ્તાઓ દુઃખી થવાના.
તો સમજણથી માણસ સુખી થવું જોઈએ, સાધનો અને સંજોગોથી નહીં. અહીંયા ભીષ્મજી બાણ સૈયા પર સુતા સુતા પણ સૌંદર્યને માણે. ત્રિભુવન કમનમ, આ ત્રિભુવનમાં કમનીય સુંદર કોઈ હોય તો આપ છો. એટલે દુનિયાભરની સુંદરતા બહુ અલ્પ છે. ગમે તેટલા સુંદર વ્યક્તિનો ફોટો લો, એક દિવસ, 2 દિવસ, અઠવાડિયું, પછી એમને આને ખસેડો આંખમાં, ભાઈ જોવું ન ગમે. પણ નાના હતા ત્યારથી દર્શન કરીએ છે, 80 વર્ષના થયા, હજી રાજભોગનો ટેરો આવતો હોય તો બાને એમ થાય કે હજી 5 મિનિટ દર્શન ખુલ્લા રહે તો સારું. આ જ એની અસીમિતતા છે, આ જેની સુંદરતા છે, જેની સીમા હોય પ્રાકૃત, જે અસીમિત હોય એ અપ્રાકૃત, જેની તૃપ્તિ હોય એ પ્રાકૃત, જેની સદા અતૃપ્તિ બની રહે એ જ અપ્રાકૃત. ત્રિભુવન કમનમ તમાલ વર્ણમ, પ્રભુ તમાલ વૃક્ષ જેવા શ્યામ છો અને પરોપકારી પણ છે. मन रे तो वृक्षन को मत ले, काटे ता पर क्रोध नहीं, न सींचे ता पर नहीं स्नेह, और जा ता पर पत्थर फेंके ताही को फल दे. વૃક્ષનો સ્વભાવ કેવો હોય? પથ્થર ફેંકો તો સામેથી ફળ આપે. પ્રભુ અમે પણ ઘણા પથ્થર ફેંક્યા આપની સામે, પણ આપે તો સદાય કૃપાના ફળ જ અમને આપ્યા. કેટલી પરીક્ષાઓ આપણે પરમાત્માની કરીએ છીએ. દરેક વાત, જો ભગવાન તું સાચો હોય તો આમ કે, જો ભગવાન તું, પ્રભુ કે હું તો સાચો છું, તું ખોટો છું. તમે માટલું લેવા જાઓ ત્યારે બાજુમાં કુંભાર બેઠો હોય તો માટલું સારું છે, સાચું સારું છે, એના માટે કુંભારના માથે ટકોરા મારો કે માટલાના માથે મારો? કુંભારના માથે મારો. એમ દરેક ઘટનામાં આપણે પરમાત્માના માથે ટકોરા મારીએ. તું સાચો હોય તો આ ઘટનાઓ ઘટે, આપણે અર્થઘટનો કરતા શીખવાનું. ઘટનાઓ ભગવાનની પરીક્ષા નથી, ઘટનાઓ આપણી પરીક્ષા. ઘણી વાર આપણા વિપરીત સંજોગો, ઘણા લોકો ભગવાન આ તારી પરીક્ષા છે, પ્રભુ કે મારી નહીં, તારી છે. આ પ્રભુની પરીક્ષા નથી હોતી. તમાલવર રવિ કર ગૌરવ રામબરમ દધાને, સૂરજના કિરણો જેવું પીળું પીતાંબર પ્રભુ આપે ધારણ કર્યું. જો પ્રભુનું પીતાંબર છે, પીળું અંબર એ પીતાંબર, પણ દરેક જગ્યાએ એનો શેડ જુદો છે. બ્રહ્માજી સ્તુતિ કરે છે ત્યારે તડિદંબરાય વીજળી જેવું પીળું છે. ગોપીઓ ગોપી ગીતમાં સુખદેવજી જયારે વર્ણન કરે છે, કનક કપીશમ ભય જયંતિમ ચ માલામ રંદ્રાન વેણો નગર સુદયા પૂરયન ગોપ વૃંદઈ બરહા પીડમ નટવર વપુ, ત્યાં સોના જેવું પીળું છે. અને અહીંયા સૂરજના કિરણો જેવું પીળું. ત્યાં સોના જેવું પીળું એટલા માટે છે કે ત્યાં માયારૂપ પીતાંબર છે. મહાપ્રભુજી સમજાવે પ્રભુના શ્રીઅંગને ઢાંકવાના છે, અને અહીંયા તો પ્રભુ દર્શન આપવા પધાર્યા છે. અને સૂરજના કિરણો નીકળે તો ન દેખાતી વસ્તુ એ દેખાવા લાગે, એટલા માટે સૂરજના કિરણો જેવું પીળું પીતાંબર કર્યું. રવિ કર ગૌરવ રામબરમ દધાને, વપુર લક કુલાવ્રતા નનાબ્જમ, વિજય સખે રતિ રસ્તુ મે નવદ્યા. વિશ્વજી સ્તુતિ કરતા કરતા એક એક ઘટનાઓને મહાભારતની યાદ કરે છે. પ્રભુ જ્યારે આપે પ્રતિજ્ઞા લીધી કે હથિયાર હાથમાં નહીં લઉં, નિશસ્ત્ર રહીશ, અને એ જ સમયે મેં પ્રતિજ્ઞા લીધી આપના હાથમાં હથિયાર લેવડાઈશ. અરે પ્રભુ, મારા વચનને સાચા કરવા માટે આપે આપના વચન છોડી, શાસ્ત્રનો પણ વિચાર ન કર્યો આપે કે જે શાસ્ત્ર સ્તુતિ કરતું હોય, સત્ય વ્રતમ સત્ય પરમ સત્યમ સત્યસ્ય યોનિ નિહિતમ ચ સત્ય યા સત્યમ જ્ઞાન અનંતમ બ્રહ્મ, સત્ય રૂપ જેને કહેવામાં આવ્યા, સત્યમ પરમ ધીમહિ જેને કહેવામાં આવ્યા, અને આપે મારા વચન રાખવા. સ્વનિગમમ પહાય મત પ્રતિજ્ઞા, મારા વચન રાખવા આપે આપની પ્રતિજ્ઞા છો. વિશ્વજી એક પછી એક બાણ છોડે છે. ઘણી વાર પ્રભુના કવચો ભેદાય, ઘણી વાર મુકટ પડી જાય, પણ પ્રભુ શાંત બની અને રથની લગામ પકડીને રાખે. વિશ્વજીને થયું કે આ બાણ બરાબર વાગતા નથી. પ્રભુને ઉકસાવા છે શસ્ત્ર લેવા માટે, અને બાણ જાણી કરીને પ્રભુ તરફ છોડે તો પ્રભુ શાંત બનીને બેઠા રહે. વિશ્વજીને થયું હવે બાણ બીજી જગ્યાએ મારે, અને બાણ લીધું અને છોડ્યું અર્જુન તરફ.
અને જ્યાં અર્જુન તરફ છોડ્યું, ગાંડીવ હાથમાંથી પડ્યું, રથ તૂટ્યું, પૈડું છૂટું પડ્યું અને અર્જુનને પડેલો જોયો એટલે પરમાત્માનો પિત્તો ગયો અને તૂટેલા રથના પૈડાને આંગળીમાં લઈ સુદર્શનનું જાણે આહવાન કરી એક સિંહ હાથીને મારવા માટે દોડે એમ પરમાત્મા ભાગ્યા ભીષ્મજી પર. હરિરિવ હંતુમ ઇભમ ગતોત્તરીય એમ સ્તુતિ કરતા કહ્યું. જાણે ભીષ્મજીને એમ લાગ્યું એક સિંહ હાથીને મારવા આવી રહ્યો. એમ સિંહ જ્યારે મારવા દોડે ત્યારે ગર્જના કરતો ફલાંગો ભરતો ભરતો જેમ હાથીનું ગળું પકડી લે એમ ભીષ્મજીને થયું કે હું કરું. પણ જ્યારે પરમાત્મા દોડતા હતા ત્યારે ગતોત્તરીય પ્રભુનું ઉત્તરીય પડી ગયું, પીતાંબર પડી ગયું. અનેક અનેક કારણો સંતો મહાત્મા આચાર્ય બતાવ્યા. મહાપ્રભુજીએ કારણ બતાવ્યું કે પ્રભુ કાળ બન્યા અને કાળ બની ભીષ્મજીનો ગ્રાસ કરવા માટે આવ્યા. પણ એમ કહેવાય કે કાળ બ્રાહ્મણ છે અને બ્રાહ્મણનો એવો નિયમ હોય કે ઉત્તરીય વગર ભોજન ન કરાય અને એટલા માટે પ્રભુનું ઉત્તરીય પડી ગયું એટલે પ્રભુએ ગ્રાસ ન કર્યો. એક અર્થ કોઈ એમ કર્યો કે ભીષ્મજીના મનમાં મત આવ્યો કે જો પ્રભુને એનું વચન છોડાવ્યું, હું જીત્યો ને ભગવાન હાર્યા. પ્રભુએ વિચાર કર્યો મનમાં મદ છે અને અત્યારે જ હું એમને મારીશ અને મનમાં મદ હશે તો મારા ભક્તની અધોગતિ થઈ જશે. મારા ભક્તની હું અધોગતિ ન થવા દઉં. નમે ભક્ત પ્લસ્યતિ, ભક્તનો હું નાશ થવા દેતો નથી એટલે પ્રભુએ માર્યા. અનેક અનેક કારણો ચર્ચા થઈ. પૃથ્વી કાપવા લાગી. એમ દેવ પૃથ્વીને કે હમણાં મને પ્રલય થઈ જશે, હું સમાપ્ત થઈ જઈશ. એટલે પ્રભુએ ઉત્તરીય નીચે નાખી માનો ભૂમિને આશ્વાસન આપ્યું કે ગભરાતી નહીં, આવું કાંઈ થવાનું નથી. અને આ ભીષ્મજી જેને નૈષ્ઠિક બ્રહ્મચારી કહેવાયા, સ્વપ્નમાં પણ જેને સ્ત્રી સુદ્ધાનો વિચાર કર્યો નથી, એ ભીષ્મજી પોતાના અંત સમયમાં ગોપીઓને યાદ કરે, રાસ લીલાને યાદ કરે. વિચાર કરો, એ રાસ લીલાનું પવિત્રતાનું સૌથી મોટું પ્રમાણ કોઈ હોય તે ભીષ્મ સુધી. કારણ કે જેને સ્ત્રી સુદ્ધાનો વિચાર કર્યો નથી ये गोपियों ने रासलीला में याद करता कृष्ण नाम का पुकार करने लगी, कृष्णमय हो गई, कृष्ण लीलाओं का अनुकरण करने लगी, ऐसी उन्मत्त हो गई स्वयं को कृष्ण समझने लगी. ऐसे ही प्रभु आपके चरणों में मेरी रति मति और गति. भीष्म जी की दृष्टि प्रभु में थी. एक एक घटनाओं ने याद करता भीष्म जी विचार करे थे, प्रभु हमें तो आपने श्रम ज आप्या छे, आपे सदाय करुणा करी. ભીષ્મજીનું મહાપ્રયાણ થયું. 11 શ્લોકમાં સુંદર સ્તુતિ કરી છે ભીષ્મજી. પ્રભુ દ્વારિકા જવા માટે તૈયાર થયા. દ્વારિકામાં પ્રભુનું ભવ્ય સ્વાગત થયું. આટલા સમયથી દ્વારિકાની બહાર પરમાત્મા રહ્યા. પ્રભુ પોતાના ભક્તોની રક્ષા કરવા માટે સદાય શ્રમ કરતા રહ્યા. દ્વારિકા પધાર્યા. પ્રભુ સ્વાગત થયું. માતા પિતાને મળવા માટે પધાર્યા. પાંડવોનું રાજ્ય છે, ધર્માનુકૂળ શાસન ચાલે છે. પણ પ્રભુ જતા રહ્યા એટલે પાંડવોનું મન લાગતું નથી. ઘણી વાર બધું સુખ હોય પણ મનમાં એમ થાય કે આ કોળીઓ મુખમાં મૂકવું તો શું, પણ આ કોળીઓ જેને આપ્યો છે એને ધરવાનો હજી ભાવ મારામાં નથી આવતો. એને આપ્યા વગર યત કરોસી યદસ્નાસી યત જુહોસી દદાસી યત તપસ્યસી કૌંતેય તત ગુરુસ્વ મદર્પણમ. પિતાજીમાં તો કહ્યું તું જે કરે ખાય હોબે મને ધર, અને મને પરમાત્મા યાદ નથી. સુખ આવે ત્યારે વધારે માણસો સાવધાન, પ્રતિપલ પ્રભુને સાથે રાખે. दुख में सुमिरन सब करे, सुख में करे न कोई, अरे सुख में सुमिरन जो करे तो दुख का है कोई.